પોરબંદરની બિરલા ફેક્ટરીના દંગા વિસ્તારમાં રહેતી એક યુવતી પર ઝેરી મધમાખીએ હુમલો કર્યો હતો। આ ઘટના બાદ આ યુવતીને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પોરબંદરની બિરલા ફેક્ટરીની દંગામાં રહેતા લતા ચંદારામ પવાર નામની યુવતી તેમના ઘર બહાર કપડાં ધોતી હતી। તે દરમિયાન ઝેરી મધમાખીએ હુમલો કરી દીધો હતો। આ ઘટના બાદ મહિલાને ચક્કર અને ઉલટી શરૂ થઈ જતા તેમના પરિવારને જાણ કરી હતી। ત્યારે પરિવારજનોએ સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારું નામ લતા પવાર ચંદ્રારામ છે। હું લુગડા ધોતી હતી ત્યારે મારા હાથમાં મધમાખી કડી ગઈ, એટલે મને હોજું આવવા માંડ્યું, ચક્કર આવવા માંડ્યા, શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થવા માંડી। એટલે મમ્મી ફોન કર્યો ત્યારે મમ્મી તાત્કાલિક હોસ્પિટલ લઈને આવ્યા છે। એટલે મારું આજે પાટલું ચડાવેલું છે। પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત હવે શહેરના છેવાડાના વિસ્તારમાં પણ ઝેરી મધમાખીઓનો આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે તંત્રએ પગલાં લેવા જરૂરી બન્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।